નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઈખર ગામે જ્વેલર્સની દુકાનનું શટર ઊંચું કરી 3.96 લાખના દાગીનાની ચોરી થતા ચકચાર। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। આમોદ તાલુકાના ઈખર ગામે આવેલી હર્ષ જ્વેલર્સ નામની દુકાનમાંથી રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ દુકાનનું શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના ચોરી કરી પલાયન થઈ ગયા હતા। જોકે ચોરી અંગેની સમગ્ર ઘટના દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા દુકાન માલિકે આમોદ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી। આમોદ તાલુકામાં આવેલા ઈખર ગામે ધર્મેન્દ્ર સોની વર્ષોથી હર્ષ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે અને સોના ચાંદીના દાગીનાનો વેપાર કરે છે। ગત રોજ તેઓ નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા હતા। ત્યારબાદ સવારે તેજલબેન મકવાણાએ સવારે ફોન કરીને જણાવ્યું હતું કે તમારી દુકાનનું શટર ઊંચું છે તેમ જણાવતા દુકાન માલિક ઈખર ગામે આવતા દુકાનનું શટર ઊંચું થયેલું જોયું હતું, જેથી તેમને પોતાની દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। રાત્રિના 2:45 વાગ્યાના સમયે અજાણ્યા ચોરોએ દુકાનના શટરને કોઈ લોખંડના પાઇપ વડે ઊંચું કરી બેન્ડવાળી દુકાનમાં પ્રવેશ કરી અજાણ્યા તસ્કરોએ સોના ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા આશરે 3,96,000 ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। હર્ષ જ્વેલર્સ દુકાનના માલિક ધર્મેન્દ્ર સોનીએ આમોદ પોલીસ મથકે ચોરીની ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે। રિપોર્ટર પટેલ સાહિલ, આમોદ। धर्मेशभाई तोलचंद सोनी मारू नाम है। धर्मेशभाई शू घटना बनी है? मारी ज्वेलर्स दुकान है हर्ष ज्वेलर्स ईखर में आमोद ताकलो में ईखर ज्वेलर्स ईखर है। ईखर अंदर मारी ज्वेलर्स दुकान है। 17-18 वर्षથી मारा धंधो चाले छे त्यां ने शटरना ताळा तोड़ने ऊंचो करीने 3,96,000 का माल लई गया है। 4 लाख जेटला आसपास पूरो माल लई गयो है चांदीना सोनानो मळीने ने सीसीटीवी फूटेज मारा छे अंदर बधा ने पुलिस चौकी में आने गुंडो दाखल करायेलो छे अमारो ने 4-4:30 वागे अमे आવીને દાખલ કરાયેલો છે બધું ને પોલીસ આ તપાસ ધરે છે।